સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ. માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની 30,000 ગુણીની આવક થઈ. હરાજી દરમિયાન 20 કિલો મગફળીના 750થી 1200 રૂપિયા સુધીના ભાવ બોલાયા. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર વધ્યું છે, જેને કારણે મગફળીની આવક પણ વધુ થશે. યાર્ડના ચેરમેને સૂકવી અને મગફળી લાવવા ખેડૂતોને અપીલ કરી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ક્યારેય બંધ થવાની નથી. આ વખતે આમ પણ આપણે 40 વીઘા બીજી જમીન પાકી થઈ ગઈ છે, તો મગફળીની 24 કલાક આવક ચાલુ જ રાખવાના છે. તો પોતાનો માલ સૂકવીને આવે. સૂકવીને માલ આવવાનું મૂળ કારણ એ છે કે આપણે જે મહેનત કરી અને મગફળી પકાવી છે, તો આપણી મગફળીનો ભાવ આપણને સારો મળે. આયાત ડ્યુટી વધતા કપાસિયા અને પામતેલના ભાવમાં સતત વધારો. કપાસિયા અને પામતેલના ભાવમાં આજે 50 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2080થી વધી અને 2130 થયો, તો પામતેલના ડબ્બાનો ભાવ પણ 1885થી વધી 1935 થયો. ચાલુ સપ્તાહે કપાસિયા અને પામતેલના ભાવમાં 225થી 275 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. વેપારીઓ અનુસાર આયાતી તેલ પર ડ્યુટી વધારતા તેલની ખરીદી અટકી છે.